આજે થશે બીજેપી અધ્યક્ષ પદ માટે નીતિન નબીનના નામની ઔપચારિક જાહેરાત. બિનહરીફ ચૂંટાયેલા પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ. દાવોસમાં યોજાઈ રહેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલુ. ભારત નોંધાવી રહ્યું છે મજબૂત ઉપસ્થિતિ. બેઠકના પહેલા જ દિવસે ભારતે પ્રાપ્ત કર્યું કરોડો રૂપિયાનું રોકાણ. ચંડોળા અને ઈસનપુર બાદ વટવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેગા ડિમોલિશન. ફિરદોસ મસ્જિદ સહિત 2 ધાર્મિક સ્થળોને બાદ કરી તળાવના વિકાસ માટે 4 ફેઝમાં તંત્રની કાર્યવાહી. 500 પોલીસકર્મી અને એએમસીના 300 અધિકારીઓ મેદાનમાં તૈનાત. લેહમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026નો આજથી થશે ભવ્ય પ્રારંભ. 1000થી વધુ પુરુષ અને મહિલા ખેલાડીઓ લેશે ભાગ. અને ટ્રમ્પના ટેરિફ ટેરર અને બોન્ડ ઉચકાતા મેટલમાં આગ ઝરતી તેજીનો દોર યથાવત. ચાંદી 10,000ના વધારા સાથે 3,20,000ને પહોંચી. સોનું પણ 2,000 રૂપિયા થયું મોંઘું. સેન્સેક્સમાં 350 અંકોનો કડાકો. નિફ્ટી 25,500 નીચે ગગડી.